હેલો મિત્રો, તો બધાને સ્વાગત છે આપણા અમારા નવા વિડીયોમાં। તો બધા મજામાં છે ને? અને આપણે વાત કરવાની છે આજે કે 2025 ના સિલેક્ટેડ વિડીયો આપણે જોવાના છે, ટ્રેન્ડિંગ વિડીયો જોવાના છે। ભાઈ કીધું ને માફી માંગવી પડે છે, સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે। આ રૂપલાઈની સાક્ષીમાં કેતો જાવ છો જેદી આ બ્રિજરાજદાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે। હું ઈશ્વરદાન નું લોહી છું સાહેબ। ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ। આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય, સ્ટેજ ઉપર જ ન ચડાય, રાકાવ। અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માગવાની અને નથી માગવાની। મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા જા માય કાંગલા। અહીંયા તો ઈશ્વરદાન નો લોહી છું, આવી જજો તમ તારે ગમે છે। બ્રિજરાજદાનભાઈ ગઢવી ને પ્રોગ્રામમાં કંઈક આવી રીતે બોલ્યા હતા, તે પછી દેવતભાઈ ખવડે કંઈક આવી રીતે વળતો જવાબ આપ્યો। વાત ઈ કરી દઉં, ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે, હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ। હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફી માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું। એટલે મને કેવા દો આયા, મારી તાકાત ઈ મારી ઓળખાણ છે, ઓળખાય તો ઓળખી લેજો। અભિમન્યુ એમ નથી કીધું કે હું અર્જુનનો દીકરો છું, અને અશ્વમેઘના યજ્ઞને પૂરા કર્યા પછી, અશ્વને પકડ્યા પછી લવકુશે એમ નથી કીધું કે હું રામનો દીકરો છું। આંગળા નાખે એટલે બોલવું પડે, ઘણા ઓળખાણું આપે, હું આનું લોહી છું। પુરાવા તો માઈક આંગળેના દેવાના હોય, ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં। પુરાવા રાકા માણાને દેવા પડે કે હું આ છું। પુરાવા કોણ આપે? પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય, બીજો હોય નહીં। ઈ તમારે બોલવાની જરૂર નથી, પુરાવા દેવાની જરૂર નથી, દુનિયાને ખબર પડી જાય તમારી વાણી, તમારી તાકાત, તમારો ઘા, એમાં એવું બોલવાની જરૂર નથી। અને સમય છે, સમય બળવાન છે, એટલું યાદ રાખજો। કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, या मिल गए माटी में तो दोनों बराबर हो गए। माय कांगला ओळखाण आपे ने पुरावा आपे, मर्द ने ओळखाण आपવાની જરૂર ન હોય, એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો। મિત્રો, તો દેવતભાઈ ખવડ કંઈક પ્રોગ્રામમાં આવી રીતે બોલ્યા હતા, તે ખોટા હતા, તે તેના મુખથી સ્વીકારે છે, અને તે કહે છે માફીનો વિડીયો પણ બનાવેલો તે સોનલધામ મઢડા કંઈક આવી રીતે। જય સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ, બિજરાજભાઈનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે, એમાં બિજરાજભાઈ જે કંઈ બોલ્યો, હું કંઈ બોલ્યો, એક હૃદયથી મરડાના પાદરમાં સોનભાઈ મારા સાનિધ્યમાં ઉભો છું। કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે, જીવિતતા સુધી માનવાનું છું। ત્યારે મારા બોલવાથી કાંઈ બિજરાજભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ નાખાઈ પરિવારની કંઈક લાગણી દુભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું તો હૃદયથી માફી જાઉં છું, મારી ભૂલ ગણાય। અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે, ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે। આ સૌને જય માતાજી। જે કાંઈ બન્યું છે, હું જે કંઈ બોલ્યો છું એ જેને સમજવાનું તો એ સમજી ગયા છે। હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો તો એ લઈ દીધો છે। ખરેખર હું દેવાયભાઈ માટે નહોતો બોલ્યો, આજકાલના નહીં, અમે વર્ષોથી એવા મિત્રો છીએ, અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી। બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય, પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ। એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર। હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ, કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છીએ। જે કઈ મન દુઃખો હતા એ આ મઢડાના આ સોનભાઈમાના પાદરમાં એ બધા બંદૂકોની ચોખવટો થઈ ગઈ છે, કોઈ પણ જાતના બંદૂકો છે નહીં। અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને બંદૂક થયું હોય, જે કોઈને કાંઈ લાગણી દુભાણી હોય, હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં, કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે, કારણ કે આ ભેગા રહેવાના છે અને અમે હર હંમેશ ભેગા છીએ। જય માતાજી, જય જગદંબા, જય સોનભાઈ। તો મિત્રો, આ મેટરનો અહીંયા અંત થઈ ગયો હતો। મઢડા માફી માંગી લીધી હતી બેએ,
અને 2 વર્ષ લગન શાંતિ હતી. અને દેવતભાઈ ખવડ અને બ્રિજરાજદાનભાઈ ગઢવી તેણે એક પ્રોગ્રામમાં જુગલબંધી કરી હતી, તે જોવું. વર્ષો પહેલા અમે બે ભાઈઓ જુગલબંધી કરી હતી ને વર્ષો અમારે થઈ ગયા કે અમે જુગલબંધીમાં બેઠા નથી. તો આજ એને હું કહું કે હવે મામો ભાણેજ બે હારે સભાખરાની જમાવટ કરીએ એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય, આવી જાય. કે 2025 પછી ડાયરા ઓછા કરી દેવા છે. હવે ઘા સહન થતા નથી. આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું? આ બધું પીઠ પાછળ કોઈક બોલે ની મજા નથી આવતી. આજ તમને ને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો, પણ પીઠ પાછળથી જે વાતું કરે એટલે આપણને એમ થાય કે સાલું આટલું બધું આ રાજકારણ આમાં ક્યારે આવ્યું? જુગલબંધીના પ્રોગ્રામ પછી બ્રિજરાજદાનભાઈ ગઢવી કંઈક આવી રીતે બોલ્યા હતા તેના પ્રોગ્રામમાં. તે સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. પાછળ બેઠો ઉમેશ કહે છે કે ભાઈ મને રહેવા દેજો. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને ઈ છૂટ. બ્રિજરાજદાનભાઈ ગઢવી તેના પ્રોગ્રામમાં બોલ્યા હતા, તેનો તરત જ વળતો જવાબ આપી દીધો. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા. એટલે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે, કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. હું ક્યાં કોઈને નડ્યો? એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. અને કોઈએ નહોતું કીધું ફલાણો મને કહેતો હતો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. એટલે હું બિચારો હાથે ઊંચો નથી કરતો, હું બેઠો છું. હવે તું તારું ધ્યાન રાખ ને યાર. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન, કોકના મંડપ, કોકના ગાડલા, કોકના માયક, અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. અરે તમારી જાતના સાલાવ ખાદડાવ, તમારામાં દમ હોય તો હામી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. દમ તો કઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા ને યાદ છે ને? હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, હા અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. તો મિત્રો સમાધાન થાય એવું લાગતું નથી, કારણ કે મોરાની વાત હાલે. હવે આગળના વિડિયામાં શું થાય ઈ તમે જુઓ. ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સાગરદાન સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં કહી રહ્યો. સાગર કે ભારે કહી રહ્યો. હા ઉમેશ બરોબર ને? હા છું તો કરી દે, વાંધો નહીં. બરોબર ને? આમ હમાય હરખો વાતું તો કર.
મર્દાનગીથી કરું છું હાથ. ભાઈ ઉમેશ, બરોબર? તને મારી ઉપર વિશ્વાસ નથી? હા, એમ વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે. તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ. અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. અને આપણે આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે. તો મિત્રો આમાં બેમાં થેકીનો વાંક ને કોઈનો નથી, કારણ કે સોનલધામ મઢડા સેલેબ રિજરાજદાનભાઈ ગઢવી કંઈક આવી રીતે બોલ્યા હતા. તે આજ માત્ર ને માત્ર જે કાંઈ આપણે બોલ્યા છે એ માતાજીને કાં તો રાજી કરવા, એની ચેતનાને આપણે એની ચેતના પાસેથી આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા. એટલે કોઈ માથું લગાડતા નહીં. તમે મારા છો ને હું તમારો છું. એટલે આ બધી જે હુવાણ હતી, નિખાલસ હુવાણ હતી. એટલે કોઈ એવું ન રાખતા કે ભાઈ જાણી જોઈને આમ કર્યું આમ કર્યું. ના ના, માત્ર હુવાણ હુવાણ. અને બોલો હનુમાય માત કી. પણ करारा जवाब मिलेगा, वो पक्की बात है, जरूर मिलेगा. માલ હે તો ભાઈ ગઢવી તે છેલ્લે બોલ્યા હતા તે ખાલી નિખાલસ એટલે કે મોજ મસ્તી માટે બનાવેલો છે. અને મેં પણ મોજ મસ્તી માટે બનાવેલો છે, કારણ કે હું કોઈ વિવાદમાં છે નહીં અને કોઈ અલામાં પડવાનું થતું જ નહીં. વિવાદમાં કોઈ દી પડાય નો અને કોઈના વશમાં અવાય નો. અને 20,000 લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમારો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ડાયરેક્ટ 20,000 લાઈક.